परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चेतगण, परमाकाश, केवल अनंत शुद्ध तेजगण, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्प है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाण पूर्वार्ध, राउंड 43मो राउंड। आद्य परब्रह्म सद्गुरुदेव की जय। ओम श्री परमात्मने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ, નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ, પાના નંબર 1078, સર્ગ 101મો, શિખીધ્વજની કૃતકૃત્યતા। આ સર્ગમાં રાજાને જ્ઞાનનું દ્રઢપણું થવાથી તેની દ્રઢ કૃતકૃત્યતા વર્ણવાશે અને જીવનમુક્ત દશામાં ચિત્તનો અભાવ તથા આત્મતત્વ તરફ સ્થિતિ બતાવાશે। વશિષ્ઠ બોલ્યા, એ રીતે કુંભમુનિના સત્ય વચનોનું મનન કરતા પોતે રાજા શિખીધ્વજ એ આત્મ સ્વરૂપમાં ક્ષણ માત્ર સમાધિ વડે લીન બન્યો। તત્વને જાણી ગયેલો એ રાજા મનના વ્યાપારને, સંકલ્પને તથા નેત્રોને બંધ કરી અને વાણીના મૌનને ધારણ કરી પથ્થરની મૂર્તિની પેઠે નિશ્ચળ અવયવોવાળો અને ચેષ્ટા વગરનો થઈ ગયો। હે મહાબાહુ રામચંદ્રજી, એ પ્રમાણે ઘડીભર સમાધિમાં રહી જાગ્રત થયેલા અને ખુલ્લા નેત્રવાળા એ રાજાને કુંભમુનિ રૂપે આવેલી ચોડાલાએ નીચે પ્રમાણે કહ્યું। કુંભમુનિ બોલ્યા, આ બ્રહ્મપદ કે જે નિર્મળ, ખૂબ જ ફેલાયેલું, પરમ આનંદનું ધામ અને વિકલ્પ રહિત થયેલા યોગીઓને સુંદર પથારીની પેઠે શાંતિ આપનારું છે, તેમાં તમે શાંતિ મેળવી? શું તમને અંતર આત્માનું જ્ઞાન થયું? શું તમને અંતર આત્માનું જ્ઞાન થયું? શું તમે ભ્રાંતિનો ત્યાગ કર્યો? અને શું તમે જાણવાનું સર્વ જાણી લીધું અને જોવાનું સર્વ જોઈ લીધું? શિખીધ્વજ રાજા બોલ્યો, હે મહારાજ, મહાવૈભવોના જેવા નિરતિશય આનંદમાં સ્થાનરૂપ પરમાત્મા રૂપી પરમપદ મેં જોયું કે જે આનંદ આપવામાં સર્વની ઉપર રહેલું છે। અહો, જાણવાનું પરમ તત્વ જેણે જાણી લીધું છે એવા જ્ઞાની મહાત્માઓનો સમાગમ વિશેષ કરી અમૃત જેવા એક અપૂર્વ આનંદને ઉત્પન્ન કરનાર છે અને સર્વના સારરૂપ ઉત્તમ ફળને આપનાર છે। જન્મથી માંડી આજ દિવસ સુધી જે આત્મારૂપ ઉત્તમ અમૃત અનાદિ અજ્ઞાનને લીધે મને મળ્યું ન હતું તે આજે આપનો સમાગમ થતાં પોતાની મેળે જ મને મળ્યું કે જે આત્મારૂપ અમૃત મારું પોતાનું સ્વરૂપ જ છે। કમળ જેવા સુંદર નેત્રવાળા હે દેવપુત્ર,
અનંત અનાદિ એ આત્મપદરૂપ અમૃત પ્રથમ આજ દિવસ સુધી મને કેમ નહીં મળ્યું હોય? કુંભ મુનિ બોલ્યા, જેમ મેલ વગરના શુદ્ધ ધોળા વસ્ત્રમાં કંકુવાળા જળના બિંદુઓનો રંગ બરાબર લાગી જાય, તેમ જ્યારે ચિત્ત ભોગવાસનાઓને છોડી દઈ શાંત થઈ રહે અને સર્વ ઇન્દ્રિયોવાળા સમૂહનો તથા મનનો મેલ કર્મ વડે બરાબર પાકી જાય, ત્યારે જ ચિત્તમાં ગુરુનો નિર્મળ ઉપદેશ બરાબર લાગે છે. અનંત યોનિઓમાં ભટકવાથી અનેક શરીરો વડે મેલો થયેલો તમારા પોતાની અનંત વાસનારૂપી મેલ આજે બરોબર પાકી ગયો છે. કમળ જેવા સુંદર નેત્રવાળા હે સુશીલ રાજા, જેમ વૃક્ષમાંથી પાકી જતા ફળો ગળી જઈ નીચે પડે, તેમ લિંગ દેહમાંથી પણ કાળે કરી પાકી જતા રાગાદિક મેલ અને પાપો ગળી જઈ નીચે પડી જાય છે. હે પ્રિય રાજા, સર્વ વાસનાઓરૂપી મેલ નાશ પામી ગયાથી જેમ કમળરૂપી કોમળ નિશાનમાં તાકેલું બાણ બરાબર ખૂંચી જાય, તેમ નિર્મળ ચિત્તમાં ગુરુ જે કહે તે બરાબર બેસી જાય છે. હે મહાબુદ્ધિમાન રાજા, તમારા વાસનારૂપી મેલનો બરોબર પાક આવી ગયાથી આજે મેં તમને બોધ કર્યો છે અને તેને લીધે જ આજે તમારા અજ્ઞાનનો ક્ષય થઈ ગયો છે. તમારો વાસનારૂપ મેલ આજે પાકી ગયો અને આજે જ જ્ઞાનને માટે મેં તમને જે ઉપદેશ આપ્યો તેનું તાત્પર્ય તમે બરાબર સમજી ગયા તથા તે ઉપદેશ તમારા હૃદયમાં દ્રઢ બેસી ગયાથી તમે આજે જ જ્ઞાની થઈ ગયા છો. સત્સંગ થવાથી આજે તમારા બધા સારા નરસા કર્મોનો ક્ષય સિદ્ધ થયો. હે રાજા શિખીધ્વજ, જ્યાં સુધી આજના દિવસનો સવારનો વખત હતો ત્યાં સુધી તમારામાં હું અને મારું એવું ચિત્તરૂપી અજ્ઞાન રહ્યું હતું. હે રાજા, હમણાં આજના દિવસના પાછલા ભાગમાં મારા વચનો તમારા સમજવામાં આવતા હૃદયમાંથી ચિત્તને છોડી દેવાથી એ ચિત્તનો ક્ષય થઈ જઈ તમે જ્ઞાની થયા છો. જ્યાં સુધી હૃદયમાં ચિત્તની સત્તા હોય ત્યાં સુધી અજ્ઞાન પણ રહે છે અને એ ચિત્ત તેનું કંઈ ખરું સ્વરૂપ જ ન હોવાથી મિથ્યા છે એમ સમજી તેનો ત્યાગ કરવામાં આવે ત્યારે જ્ઞાનનો ઉદય થાય છે. ભેદ અભેદની દ્રષ્ટિ કરવી એ જ ચિત્ત છે અને અજ્ઞાન પણ તે જ કહેવાય છે. પરમાત્માનો અપરોક્ષ અનુભવ થયાથી એ સર્વ ભેદ અભેદ વગેરે વિકલ્પોનો લય થઈ જવો એ જ જ્ઞાન છે અને એ જ પરમ ગતિરૂપ છે. હે રાજા, તમે જ્ઞાની થયા છો, મુક્ત થયા છો. તમે ચિત્તનો ત્યાગ કર્યો છે કે જે આત્મ સ્વરૂપથી સત્ય અને ચિત્તરૂપે મિથ્યા છે અને આ મિથ્યા જગતની કલ્પના થવાનું સ્થાન છે. તમે શોક વગરના, ચેષ્ટા રહિત, સંગ રહિત, જ્ઞાનવાન, નિસહાય, મૌનવાળા અને આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી પૂર્ણ થઈ પોતાના નિર્મળ આત્મ સ્વરૂપમાં સ્થિતિવાળા થાઓ. શિખીધ્વજ રાજા બોલ્યો, હે મહા ઐશ્વર્યવાન સમર્થ દેવપુત્ર, આપ કહો છો તે પ્રમાણે મૂર્ખ માણસને જ ચિત્ત હોય છે, બાકી ચિત્તના સ્વરૂપને મિથ્યા સમજનાર જ્ઞાની પુરુષને ચિત્ત જ હોતું નથી. તો પછી ચિત્ત વગરના તમારા જેવા બીજા જીવનમુક્ત પુરુષો શી રીતે વ્યવહાર કરે છે તે આપ કહો. બીજાથી આપી ન શકાય તેવો આ વિષયનો ખુલાસો આપ જ કરો અને એ સંદેહ દૂર કરનાર વચનોરૂપી કિરણો વડે આપ મારા હૃદયમાં રહેલું અંધારું અજ્ઞાન ચતુરાઈથી મટાડો. કુંભ મુનિ બોલ્યા, હે તત્વને જાણનાર રાજપુત્ર, એ વાત તમે જેમ કહો છો તેમ જ છે. જેમ પથ્થરને અંકુર હોતો નથી તેમ જીવનમુક્ત પુરુષોને ચિત્ત હોતું જ નથી. જે વાસના પુનર્જન્મને ઉત્પન્ન કરે છે તે જ ઘાટી વાસના ચિત્ત શબ્દથી કહેવામાં આવે છે અને તે જ્ઞાની પુરુષોને હોતી નથી. જે વાસના વડે કર્મમાં જ્ઞાની પુરુષો પ્રવૃત્ત થાય છે તે પુનર્જન્મને નહીં આપનારી શુદ્ધ વાસના સત્વ શબ્દથી કહેવાય છે એમ તમે સમજજો. જીવનમુક્ત મહાત્મા પુરુષો ઇન્દ્રિયોને નિયમમાં રાખી સત્વ કે જે પુનર્જન્મ રહિત શુદ્ધ વાસના છે તેમાં રહી નિસંગપણાથી વ્યવહાર કરે છે, પણ ચિત્ત કે જે પુનર્જન્મને આપનારી ઘાટી વાસના છે તેમાં રહી કદી પણ વ્યવહાર કરતા નથી. જે ચિત્ત મૂઢ અજ્ઞાનવાળું હોય તે ચિત્ત કહેવાય છે અને જે ચિત્ત જ્ઞાનવાળું હોય તે સત્વ કહેવાય છે. અજ્ઞાની પુરુષો ચિત્તમાં રહે છે અને જીવનમુક્ત મહાત્માઓ સત્વમાં રહે છે. ચિત્ત વારંવાર ઉત્પન્ન થાય છે, પુનર્જન્મ આપે છે અને સત્વ વારંવાર ઉત્પન્ન થતું નથી, પુનર્જન્મ આપતું નથી. હે રાજા, અજ્ઞાની પુરુષોને જ અહંકારને લીધે બંધન છે.
જ્ઞાનીને નિરહંકારતાથી કશું બંધન છે જ નહીં. તમે સત્વવાન છો અને મહાત્યાગી થઈ રહ્યા છો. આજે તમે સંપૂર્ણ રીતે ચિત્તનો ત્યાગ કર્યો એમ હું સમજું છું. હે તત્વજ્ઞ રાજા, સર્વ વાસનાઓ છૂટી જવાથી આજે તમે બહુ સુશોભિત દેખાવ છો. તમારું ચિત્ત આકાશના જેવું અસંગ, નિર્વિકાર અને વિશાળ છે એમ હું જાણું છું. તમને હવે પરમ શાંતિ મળી છે. તમને જ્ઞાન સિદ્ધ થયું છે અને તમે પરબ્રહ્મમાં એક સરખી રીતે રહેનાર થયા છો. હે સુશીલ રાજા, મેં ઉપદેશ કરેલા અર્થની ધારણા રાખવામાં જાગૃત થયેલી તમારી પરમ જ્ઞાનવાળી બુદ્ધિ વડે ચિત્ત કે જે સર્વરૂપે પ્રસરી રહ્યું છે તેનો તમે ત્યાગ કર્યો છે એ જ મહાત્યાગ છે. અને એ મહાત્યાગ સર્વોત્તમ હોવાથી સ્વર્ગ, મોક્ષ અને ધનાદિરૂપ તથા તપ, દાન અને તેના ફળ વગેરે રૂપ પણ તે જ છે. તપ દુઃખની કેટલીક નિવૃત્તિ કરી શકે? કાંઈ જ ન કરી શકે. ચિત્તની ત્યાગરૂપી સમાનતા વડે જે મોક્ષ સુખ મળે છે તે ક્ષય વગરનું છે, નિરતિશય, સર્વથી અધિક છે, સત્ય છે અને નિરંતર રહેનાર છે. સ્વર્ગાદિક જે કાંઈ છે તે ક્ષણભંગુર હોવાથી તેવું મોક્ષના સુખ જેવું નથી. તથા ઉત્પત્તિ અને લય એ બંને વડે તે ઘેરાયેલું છે. તથા સ્વપ્નાદિકની પેઠે જેટલો વખત સ્વર્ગમાં સ્થિતિ હોય તેટલો વખત જ વચમાં તે દેખાય છે. બાકી આદિમાં કે અંતમાં તે જોવામાં આવતું નથી. સ્વર્ગ છે તે પણ એક જાતનું તુચ્છ સુખ છે. વળી તે થોડા અપરાધ વડે પણ નાશ પામી જવાથી સંદેહ કુટીમાં રહેલું છે. જેમ જેને સોનું ન મળતું હોય તે શું પિત્તળને પણ છોડી દે કે ન છોડી દે? તેમ જેને આત્મજ્ઞાન સિદ્ધ ન થતું હોય તેને માટે સ્વર્ગાદી સુખને સાધી આપનાર કર્મકાંડ ઉત્તમ છે. પરંતુ તમને તો ચૂડાલા આદિનો સારી રીતે સંસર્ગ હોવાને લીધે સુખથી જ્ઞાન થઈ શકત. તો પછી તમે તપ વડે ઘણો ક્લેશ આપનારા અને આશ્રમ આદિ અનેક વિકલ્પો વડે સિદ્ધ થનારા આ કર્મમાર્ગ સંબંધી અનર્થમાં શા માટે ખૂંચી ગયા? હે સદબુદ્ધિમાન રાજા, એ તપનો આદિ ભાગ પ્રથમ કરવાનો સમય અને અંત ભાગ તપનું ફળ ભોગવાઈ રહ્યાનો સમય એ બંને દુઃખરૂપ જ છે. માત્ર વચમાં તપના ફળરૂપ સ્વર્ગ સુખ ભોગવવાના વખતમાં જ તે સુખરૂપ દેખાય છે. માટે હમણાં તપ વડે ચિત્તનો મેલ પાકી જવાથી તમને તત્વજ્ઞાન થવાનો આ બરાબર સમય છે. તેથી તપરૂપ અને વિકલ્પો જે નિર્વિકલ્પ તત્વજ્ઞાનમાં પરિણામ પામે છે તે જ્ઞાનમાં જ તમે સ્થિર થઈને રહો. આકાશથી પણ અતિ નિર્મળ એવા ચિદાકાશમાંથી જ જગતના સર્વ પદાર્થો ઉત્પન્ન થાય છે અને પાછા તેમાં જ લય થતા દેખાય છે. આ ઈષ્ટ હોવાથી, ઈચ્છિત નહીં પણ ઈષ્ટ, આ ઈષ્ટ હોવાથી કાર્ય છે અને આ અનિષ્ટ હોવાથી અકાર્ય છે. એ બધા વિકલ્પો પણ બ્રહ્મરૂપી સમુદ્રના બિંદુઓ છે. તો પણ તે તુચ્છ હોવાથી નિષ્ફળ છે. માટે તે સર્વનો ત્યાગ કરી તમે સમુદ્રના જેવા પૂર્ણ પરબ્રહ્મનો જ આશ્રય કરો. હે પ્રિય રાજા, કોઈ સ્ત્રી પોતાના પ્રિય પતિ પ્રત્યે કાંઈ બીજી મનગમતી વસ્તુ માંગે તેને બદલે પોતાના સર્વ સ્વરૂપ એ પતિ જ પોતાને અધીન થઈ રહે છે એમ પોતે શા માટે યાચે નહીં? તે પ્રમાણે બીજા ક્ષુદ્ર આનંદો મળવાની ઈચ્છાને બદલે પરમ આનંદરૂપ પોતાના સ્વરૂપનો લાભ થાય તેવી ઈચ્છા જ યોગ્ય છે. કેમ કે બધા આનંદોનો તેમાં સમાવેશ થઈ જાય છે. જેમ ડાયા પુરુષો જળમાં પડેલા સૂર્યના પ્રતિબિંબને પકડી લેવાને નથી ઈચ્છતા, તેમ મહાત્મા પુરુષો સંકલ્પ વડે જ માત્ર રચાયેલા અને પરિણામે દુઃખકારક હોવાથી વિપત્તિના જેવા અપ્રિય લાગતા સર્વ વિષયોને ગ્રહણ કરવાને ઈચ્છતા નથી. જે કંઈ સ્વર્ગ, મોક્ષ આદિ ફળને આપનાર છે તે સર્વને ત્યજી દઈ તમે એક સરખી રીતે પરબ્રહ્મમાં માત્ર આભાસ રૂપે રહી જેવા આત્મરૂપ છો તેવા જ રહો. સર્વ પદાર્થોમાં ચૈતન્યના અંશને સત્ય અને જળ અંશને અસત્ય સમજી નિસ્પૃહપણાથી આ સર્વ પદાર્થ સમૂહને ગ્રહણ કરવા છતાં તમે સંકલ્પ વિનાના થઈને રહો. હે સુશીલ રાજા, જેમ સ્વાભાવિક પ્રવૃત્તિ વડે થયેલી વિપત્તિ વિવેક જ્ઞાનનો ઉદય થતાં પાછી વિપત્તિમાં આવી શકતી નથી, તેમ સંકલ્પ રહિત ચિત્તવાળા પુરુષની પાસે પણ જન્મ મરણ આદિ સંસાર દુઃખ આવી શકતા નથી. હે રાજા, આ ત્રણેય લોકમાં જે દુઃખ દેખાય છે તે બધા ચિત્તની ચપળતાથી જ ઉત્પન્ન થયેલા છે. જેનું ચિત્ત શાંત, સ્થિર, ચપળતા વગરનું અને સંકલ્પ રહિત છે તે પુરુષ જ સદાકાળ મહા આનંદી હોવાથી મોક્ષરૂપ સામ્રાજ્યને મેળવે છે.
હે તત્વજ્ઞ રાજા, ચિત્તમાં સંકલ્પનું પ્રકટ થવું તથા નાશ થવો એ બંનેનું સાક્ષી ચૈતન્યમાં એકરૂપપણું લય કરી દઈ એ સાક્ષી ચૈતન્યની પણ પરબ્રહ્મ સાથે એકતા કરી દઈ તમે પૂર્ણકામ થઈને રહો. શિખીધ્વજ રાજા બોલ્યો, હે સર્વ સંશયને છેદનાર મુનિ, ચેષ્ટા અને તેનો અભાવ એ બંને એકરૂપ કેમ થાય તે આપ સત્વર કહો. કુંભ મુનિ બોલ્યા, જેમ સમુદ્ર જળરૂપ છે તેમ આ સર્વ જગત એક અધિષ્ઠાન ચૈતન્ય રૂપ જ છે, અને તે અધિષ્ઠાન ચૈતન્યનો બુદ્ધિમાં આભાસ પડતા જેમ શુદ્ધ જળ તરંગો વડે ગતિ કરે તેમ બુદ્ધિની વૃત્તિઓ વડે તે પણ અનેક સંકલ્પો રૂપે સ્ફુરે છે. હે પ્રિય રાજા, જે નિર્મળ તત્વ બ્રહ્મ, સત્ય અને જ્ઞાન સ્વરૂપ ઇત્યાદિ નામો વડે કહેવામાં આવે છે તે તત્વને જ મૂઢ અજ્ઞાની પુરુષો જગતને આકારે જુએ છે. આત્માનું બુદ્ધિની વૃત્તિઓને આકારે સંકલ્પ રૂપે સ્ફુરવું એ જ આ સૃષ્ટિનું ખરું સર્વસ્વ છે, અને તે વડે જ આ સંસાર ખડો થયેલો છે. એ સંકલ્પ જ વિંધ્ય પર્વત આદિ આકાર રૂપે તથા વિંધ્ય શબ્દ આદિ નામ રૂપે મિથ્યા છતાં સ્ફુરે છે. આત્મા જ સંકલ્પનું સ્ફુરણ થવું અથવા નાશ થવો એ બંને આકારે પ્રતીતિમાં આવતો હોવાથી એ બંને આત્મારૂપ જ છે. એ રીતે બેની એકરૂપપણાથી ભાવના કરવામાં આવે છે તો એક નિર્મળ આનંદરૂપ આત્મા જ બાકી રહે છે. આત્મામાં સંકલ્પનું સ્ફુરણ થવું એ જ સૃષ્ટિનું સ્વરૂપ છે, અને તે બરાબર જ્ઞાન થવાથી લય પામી જાય છે. જેમ બરાબર નહીં દેખનારા પુરુષને રજ્જુમાં સર્પની ભ્રાંતિ થાય તેમ અજ્ઞાની પુરુષોને જ આ સૃષ્ટિ ભ્રાંતિ વડે દેખાય છે. આત્મામાં સંકલ્પને પ્રકટ થતાં તે સૃષ્ટિ એવા નામથી કહેવામાં આવે છે, અને જ્યારે સંકલ્પ રહિતપણું થઈ જાય ત્યારે ચારે બાજુ આકાશની પેઠે એ જ ભરપૂર દેખાય છે. એ આત્મા તુરીય અવસ્થાને પણ ઉલ્લંઘન કરી રહેલી વિકલ્પ વિનાની દશાના અનુભવમાં આવતા વાણી વડે વર્ણન ન કરી શકાય તેવો છે. નથીની જગ્યાએ છે. એ આત્મા તુરીય અવસ્થાને પણ ઉલ્લંઘન કરી રહેલી વિકલ્પ વિનાની દશાના અનુભવમાં આવતા વાણી વડે વર્ણન ન કરી શકાય તેવો છે. જેમ ચક્ષુ નિર્મળ થઈ જવાથી ચંદ્રમાં એક જ છે એવું જ્ઞાન થાય, તેમ કાળે કરી શાસ્ત્રોનો અને સજ્જનોનો સંગ થવાથી અને અભ્યાસ યોગ વડે ચિત્ત નિર્મળ થઈ જતા દ્વૈતની ભ્રાંતિ મટી જઈ એ આત્મા જ્ઞાન રૂપે ઉદય પામે છે. પોતાના સ્વરૂપનો અપરોક્ષ રીતે અનુભવ કરનારા જીવનમુક્ત પુરુષો તેવી જ તરહના આત્મતત્વના અનુભવી પુરુષો પ્રત્યે સર્વત્ર ફેલાઈ રહેલા એ આત્મતત્વનો પોતે પોતાની મેળે જ પોતાના આત્મા રૂપે દાખલો ટાંકી બતાવે છે. હે સુશીલ રાજા, દેશ કાળ વડે અનંત હોવાથી આદિ, મધ્ય ઇત્યાદિ કાળ પરિમાણથી રહિત અને સર્વના સારરૂપ એવા પોતાના આત્મ સ્વરૂપને તમે પ્રાપ્ત થયા છો. હવે એ જ આત્મતત્વરૂપી પરમપદમાં તમે દ્રઢ થઈ રહો. ભેદ કરનાર દેહ આદિરૂપ ઉપાધિ ન હોવાથી હમણાં તમે ભેદ વગરના સર્વવ્યાપી ચેતન સ્વરૂપ થઈ ગયા છો અને શોક રહિત થયા છો. સર્ગ 101મો સમાપ્ત. સર્ગ 102મો. કુંભનું જવું અને શિખીધ્વજની વિશ્રાંતિ. આ 102મા સર્ગમાં કુંભ મુનિ આજ્ઞા લઈ અદૃશ્ય થઈ ગયા પછી રાજા વિસ્મય પામી ઘણો વખત વિચાર કરી પાછી સમાધિમાં વિશ્રાંતિ કરશે એ કહેવામાં આવશે. કુંભ મુનિ બોલ્યા, હે શિખીધ્વજ રાજા, આ સર્વ બ્રહ્મમાં જે રીતે ભ્રાંતિ વડે ઉત્પન્ન થયું અને પાછું જે રીતે જ્ઞાન થતાં લયને પ્રાપ્ત થાય છે તે બધું મેં તમને કહ્યું. એ પરમ તત્વનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરી અપરોક્ષ અનુભવમાં આવેલા અને આવરણ ખસી જવાથી સ્પષ્ટ જોવામાં આવતા એ પરમ પદમાં જેમ તમારી ઈચ્છા હોય તેમ સમાધિમાં કે વ્યવહારમાં તમે રહો. હું હવે સ્વર્ગમાં દેવસભામાં જાઉં છું, કેમ કે આ વખતે ઉત્સવ હોવાથી બ્રહ્મલોકમાંથી નારદ મુનિ દેવસભામાં પધારેલા હોય છે. તેઓ જો મને ત્યાં ન દેખે તો તેમને ક્રોધ થાય. કલ્યાણની ઈચ્છા રાખનાર પુરુષે કોઈ વખત પોતાના ગુરુજનોને, મોટેરાઓને ઉદ્વેગ ઉત્પન્ન ન કરાવવો જોઈએ. તેથી હું જઈશ. સર્વ સંકલ્પોનો ત્યાગ કરી કાંઈ પણ ઈચ્છા રાખ્યા વિના તમારે હંમેશા સ્વરૂપમાં જ રહેવું, કેમ કે એ મેં તમને બતાવેલો માર્ગ જ ઉત્તમ છે. વશિષ્ઠ બોલ્યા, જ્યાં શિખીધ્વજ રાજા પ્રણામ કરવા માટે હાથમાં પુષ્પો લઈ ઉત્તર આપવા તૈયાર થાય છે તેટલામાં તો એ કુંભ મુનિ અદૃશ્ય થઈ ગયા.
નીચે ટાંચ છે. પ્રણામ કરતાં પહેલાં અંતર્ધાન થઈ જવામાં તાત્પર્ય એ જ છે કે સતી સ્ત્રી પતિના નમસ્કાર ગ્રહણ કરતી નથી. જેમ સ્વપ્નમાં મળેલ દ્રવ્ય આદિ વસ્તુ અંતે જાગી જતાં જોવામાં નથી આવતી, તેમ પછી કુંભમુનિને શિખીધ્વજ રાજાએ પોતાની પાસે દીઠા નહીં. કુંભમુનિ જતા રહ્યા પછી રાજા પરમ વિસ્મયને પ્રાપ્ત થયો અને તે આશ્ચર્યકારક પ્રસંગનો વિચાર કરતા ચિત્રમાં આલેખેલી મૂર્તિની પેઠે સ્તબ્ધ બની ગયો. દૈવે જ કુંભમુનિના બહાને મને સદાકાળ પ્રકાશ રૂપે રહેલા પરબ્રહ્મનો બોધ કરાવ્યો, એમ દૈવના વિચિત્ર બનાવનો તેણે વિચાર કર્યો. નારદ મુનિના પુત્ર કુંભમુનિ ક્યાં અને હું કે જે શિખીધ્વજ રાજા છું તે ક્યાં? પરંતુ કેવળ કંઈક ભાગ્યોદયના સમયનો યોગ આવી જવાથી ભેગા થઈ જતા તેમણે મને બોધ કર્યો. અહો, એ દેવપુત્રે યુક્તિપૂર્વક મને ઘણો સારો બોધ કર્યો. અહો, હું મોહરૂપી નિદ્રા વડે વ્યાકુળ હતો, તે હમણાં કુંભમુનિના બોધ વડે જાગ્રત જ્ઞાનવાન થયો. આ કરવાનું છે ને આ કરવાનું નથી એવી મિથ્યા ભ્રાંતિઓ રૂપી ઘુમરીઓવાળા કર્મ સમૂહરૂપી ખરાબ કાદવમાં હું ક્યાં ખૂંચી ગયો હતો. અહો, આ શીતળ, શુદ્ધ અને શાંત પોતાના આત્મરૂપ પરમપદ કેમ જાણે કોઈ રસાયણ પ્રયોગ વડે રસમય આકારવાળું બની ગયું હોય તેમ મારા વાસના વગરના ચિત્તને શીતળ કરી દે છે. હું હવે શાંત થઈ ગયો છું, મુક્ત થયો છું અને કેવળ સુખરૂપ થઈ રહ્યો છું. હવે હું એક તણખલાને પણ ઈચ્છતો નથી અને બરોબર આત્મ સ્વરૂપમાં જ સ્થિર છું. એ પ્રમાણે વિચાર કરતાં કરતાં વાસના રહિત ચિત્તવાળો એ રાજા પથ્થરની બનાવેલી મૂર્તિની પેઠે વાણી વગેરે ચેષ્ટા વગરનો સમાધિસ્થ થઈ રહ્યો અને સંકલ્પ વગરની નિર્વિકલ્પ સમાધિમાં જ તે દ્રઢ સ્થિતિને પ્રાપ્ત થઈ પથ્થરની પેઠે નિશ્ચળ થઈ ગયો. એ રાજાએ સમાધિમાં પોતાના નિર્મળ આત્માનો લાભ અનુભવ થવાથી ઘણે લાંબે કાળે પોતાની ભયભીત બુદ્ધિને શાંત કરી પરબ્રહ્મ સાથે એકરૂપ થઈ જઈ તત્કાળ નિર્ભયપણું મેળવી લઈ અને ઘણા લાંબા કાળથી અભ્યાસ કરેલા યોગ વડે પોતાના સ્વરૂપમાં રહી સુષુપ્તિ નિદ્રાની પેઠે નિર્વિકલ્પ સમાધિમાં વિશ્રામ લીધો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શિખીધ્વજ સમાધાન નામનો સર્ગ 102મો સમાપ્ત. સર્ગ 103મો કુંભનું પુનરાગમન. આ 103મા સર્ગમાં ચુડાલા પોતાના રાજ્યમાં જઈ 3 દિવસે પાછી આવશે અને યત્નથી રાજાને સમાધિમાંથી ઉઠાડી તેની સાથે તત્વજ્ઞાન સંબંધી ભાષણ કરશે. વસિષ્ઠ બોલ્યા, એ રીતે શિખીધ્વજ રાજા નિર્વિકલ્પ સમાધિને લીધે લાકડું તથા ભીંતના જેવો ચેષ્ટા રહિત થઈ ગયો. હવે ચુડાલાનું વૃત્તાંત હું કહું છું તે સાંભળો. ચુડાલા કુંભમુનિના વેશથી પોતાના પતિ શિખીધ્વજ રાજાને બોધ આપી ત્યાંથી અદૃશ્ય થઈ જઈ વેગથી આકાશમાં ઉડી. આકાશમાં તેણે માયા વડે રચી લીધેલો દેવપુત્રનો આકાર ત્યજી દીધો અને ચતુર પુરુષના ચિત્તને પણ હરી લે એવો સુંદર સ્ત્રીનો પોતાનો પ્રથમનો આકાર ગ્રહણ કરી લીધો. એ રાણી આકાશ માર્ગે પોતાના શહેરમાં આવી પહોંચી. ક્ષણ માત્રમાં તેણે પોતાના દરબારગઢમાં પ્રવેશ કર્યો. લોકોના જોવામાં પણ આવી અને રાજાનું સઘળું કામકાજ તેણે કરી લીધું. વળી પાછું એ ચુડાલાએ ત્રીજે દિવસે આકાશમાં ઉડી જઈ યોગ શક્તિથી કુંભમુનિનું રૂપ ધારણ કરી લીધું અને શિખીધ્વજ રાજા જે વનમાં હતો ત્યાં તે જઈ પહોંચી. વનભૂમિમાં જઈ એ ચુડાલાએ રાજાને નિર્વિકલ્પ સમાધિમાં રહેલો અને ચિત્રમાં આલેખેલા વૃક્ષના જેવો નિશ્ચળ જોયો. અને ચિત્રમાં એ ચુડાલાએ રાજાને નિર્વિકલ્પ સમાધિમાં રહેલો અને ચિત્રમાં આલેખેલા વૃક્ષના જેવો નિશ્ચળ જોયો. અહો, આ રાજા પોતાના આત્મામાં શાંતિ પામી સ્વસ્થ, શાંત અને સમાન ચિત્તવાળો થઈ ગયો છે એમ વારંવાર રાણીએ કહ્યું. એ રાજાને હું પરમપદમાંથી જાગ્રત કરું. હમણાં પ્રારબ્ધ શેષ છે ત્યાં સુધી પોતાના દેહનો એ શા માટે ત્યાગ કરે? ન કરે તો ઠીક, કંઈક થોડો વખત રાજ્યમાં કે વનમાં વાસ કરી પોતાનું શેષ પ્રારબ્ધ ભોગવવા માટે એ જીવતો રહો. પછી અમે બંને જીવન મુક્તિનો સરખી રીતે અનુભવ કરી એક સાથે જ દેહનો ત્યાગ કરી વિધેય મુક્તિને પ્રાપ્ત થઈશું. હમણાં જ એ રાજા જો દેહનો ત્યાગ કરશે તો મેં આપેલો બોધ વિષમ હોવાથી માત્ર આટલા અભ્યાસના યોગથી સપ્તમ ભૂમિકા પર્યંત પરિપાકને તે પ્રાપ્ત થશે નહીં. માટે જરૂર હું એ રાજાને સમાધિમાંથી જાગ્રત કરું. એમ વિચાર કરી ચુડાલાએ પોતાના પતિ રાજાની પાસે વનમાં વસનારા પ્રાણીઓને ત્રાસ ઉપજાવનારો ભયંકર સિંહનાદ વારંવાર કર્યો
વારંવાર કરેલા સિંહનાદ વડે પણ જ્યારે રાજા પર્વતમાં રહેલી શીલાની પેઠે ચલાયમાન ન થયો ત્યારે રાણીએ તેને હાથ ઝાલી હલાવ્યો. હલાવ્યાથી પડી ગયા છતાં પણ રાજા જ્યારે સમાધિમાંથી જાગ્રત થયો નહીં ત્યારે કુંભમુનિના વેશે આવેલી ચુડાલાએ વળી વિચાર કર્યો કે અહો, મહાસમર્થા સુશીલ રાજા તો ઠેઠ 7મી ભૂમિકા સુધી પરિપાક દશાને પહોંચી ગયેલો છે, માટે હમણાં હું તેને શી યુક્તિ વડે જાગ્રત કરું, અથવા તો એ મહાત્માને હું શા માટે જાગ્રત કરું? એ જ્ઞાનને પ્રાપ્ત થઈ પોતાને જેમ સુખ રહે તે પ્રમાણે ભલે વિદેહ મોક્ષને પ્રાપ્ત થાઓ, અને હું પણ આ સ્ત્રી શરીરને ત્યજી દઈ પાછો પુનર્જન્મ ન થાય તે માટે પરમપદને વિદેહ મુક્તિ વડે પ્રાપ્ત થઈ જાઉં, કેમ કે અહીં જીવવામાં શું વિશેષ સુખ છે? એમ વિચાર કરી સતી ચુડાલા પોતાનો દેહ ત્યાગ કરવા માટે તૈયાર થઈ ગઈ. પરંતુ મહાબુદ્ધિવાળી એ રાણીએ પાછો વિચાર કર્યો કે એ રાજાના દેહને હું તપાસી જોઉં કે જો તેના હૃદયાકાશની અંદર જાગ્રત થવાના બીજરૂપ કંઈક સત્વ શેષ હશે તો એ મહાઐશ્વર્યવાન રાજા જેમ વૃક્ષમાં પોતાના મૂળ ભાગમાં રહેલા રસની અંદર સૂક્ષ્મ રૂપે રહેલો ફૂલનો સમૂહ વસંતકાળ વડે પ્રકટ થાય તેમ કાળે કરી જાગ્રત થઈ જશે, અને તે મારી પેઠે વ્યવહાર કરવા છતાં પૂર્ણ રીતે જીવન મુક્ત થઈ જશે. કદાચિત સત્વશેષ ન હોવાથી તે વિદેહ મુક્ત થયો હશે તો હું પણ તેની સાથે દેહ ત્યજી વિદેહ મુક્ત થઈશ. આમ વિચાર કરી ચુડાલાએ પોતાના પતિ રાજાને સ્પર્શ વડે ગરમી જણાયાથી અને બીજા હવે પછી કહેવામાં આવનારા ચિહ્ન વડે તે જીવે છે એમ શંકાપૂર્વક અવલોકન કરી તેણે વિચાર્યું કે રાજાને જગાડવા માટે હજી પણ તેનામાં સત્વભાગ બાકી રહ્યો છે. રામ બોલ્યા, હે મહારાજ, અત્યંત શાંત ચિત્તવાળા અને કાષ્ઠ તથા લોષ્ટ જેવી નિશ્ચળ સ્થિતિને પ્રાપ્ત થયેલા ધ્યાનનિષ્ઠ સમાધિસ્થ પુરુષનું સત્વશેષપણું શી રીતે જણાય? વશિષ્ઠ બોલ્યા, જે પુરુષનું ચિત્ત સર્વ પ્રકારની ગતિનો ત્યાગ કરી એક સ્થિર થયું હોય અને તે ચિત્તમાં રહેલા સર્વ વિકારો શાંત થયા હોય તો પણ જેમ બીજમાંથી જ ફળ ફૂલ થવાનો સંભવ રહે છે તેમ સમાધિમાંથી જાગ્રત કરવા કોઈ સૂક્ષ્મ વસ્તુ રહી ગઈ હોય તેને સત્વશેષ કહે છે. અને તે સત્વશેષ જેને બાકી રહ્યું છે તેવા પુરુષનું શરીર પ્રથમ જેવું હોય તેવું જ સરખી રીતે પૂર્ણતાવાળું રહે છે. તે નાશ પામતું નથી, વધતું નથી, કરમાઈ જતું નથી કે ખીલતું નથી, માત્ર પ્રથમ જેવું હોય તેવું જ રહે છે. દ્વિત્વ, એકત્વ આદિ વિકલ્પો વડે જોડાયેલ હોવાથી જે પુરુષનું ચિત્ત સંકલ્પ રૂપે સ્ફુરે છે તેનો જ દેહ વિકારો વડે બીજી તરહનો થઈ જાય છે. તેનો જ દેહ વિકારો વડે બીજી તરહનો થઈ જાય છે. પરંતુ જેના ચિત્તમાં સંકલ્પ જ સ્ફૂરતો નથી તેનો દેહ કોઈ દિવસ વિકારો વડે બીજી તરહનો થતો જ નથી, જેવો હોય તેવો જ રહે છે. હે રામચંદ્રજી, જેમ પુષ્પોનું કારણ વસંત ઋતુ છે તેમ જગતના વ્યવહારમાં કારણરૂપ સર્વ ભાવ વિકારોનું ઘટવું, વધવું, ઉત્પન્ન થવું, નાશ થવું એ આદિનું કારણ ચિત્તનું સંકલ્પ રૂપે સ્ફુરણ થવું એ જ છે. હે રઘુકુળભૂષણ રામચંદ્રજી, એ પુનર્જન્મના બીજરૂપ સંકલ્પને લીધે એક દેહમાંથી બીજા દેહમાં જવાને તૈયાર થયેલા ચિત્તનો હર્ષ, ક્રોધ કે મોહ વારંવાર રોક્યા છતાં તાબામાં રહી શકતો નથી. જેનો દેહ ચિત્ત શાંત થઈ જવાથી સત્વ વડે અહમ મમત્વના અધ્યાસથી રહિત થઈ ગયો હોય તે દેહને આકાશની પેઠે વૃદ્ધિ, ક્ષય આદિ ભાવ વિકારો બાધ કરી શકતા નથી. જેમ સરખા ચંચળતા વગરના જળ સમૂહમાં તરંગ વગેરે ઉત્પન્ન થતું નથી તેમ સમાનપણાથી રહેલ સંકલ્પ રહિત સત્વ સમૂહમાં પણ રાગ, દ્વેષ આદિ ચિત્ત દોષ તથા યુવાની, ઘડપણ આદિ દેહ દોષ ઉત્પન્ન થતા નથી. પ્રારબ્ધનો નાશ થયા વિના એ સત્વનો અભાવ થતો જ નથી, પરંતુ પ્રારબ્ધ રહે ત્યાં સુધી આ સર્વ નિર્વિકાર એક તત્વરૂપ જ ભાસે છે. પછી ફક્ત કાળે કરી બાકી રહેલા પ્રારબ્ધનો ક્ષય થઈ જતા એ સત્વનો પણ ક્ષય થઈ જાય છે. હે રામચંદ્રજી, જે દેહમાં ચિત્ત મલિન વાસનાવાળું મન નથી હોતું અને સત્વ વાસના વગરનું શુદ્ધ ચિત્ત પણ હોતું નથી તે દેહ સૂર્યના તાપથી જેમ ઝાકળ લય પામી જાય તેમ મરણ પામી જતા લયને પ્રાપ્ત થાય છે. પછી ગળી જવું, સડી જવું ઇત્યાદિ વિકારો તેમાં થાય છે. પરંતુ શિખીધ્વજ રાજાનો તે દેહ ચિત્ત વગરનો તો હતો, તથાપિ તેમાં ગરમી રહી હતી. વળી તે સત્વના અંશવાળો હતો, તેથી તે ગ્લાનિ ઇત્યાદિ વિકારને પ્રાપ્ત થયો નહીં. એ પ્રમાણે પોતાના પતિના દેહને જોઈ રાણી ચુડાલાએ પોતાના દેહનો ત્યાગ ન કરતા સત્વર વિચાર કર્યો. આ ટાંચ ક્યાં હતી? ક્યાંય નિશાન જ નથી.
નીચે ટાંચ છે. વાસના રહિત ચિત્તને સત્વ એવા નામથી કહેવામાં આવે છે. તેથી અહીં સત્વ સમૂહ એટલે મહાત્માઓના ચિત્ત એવો અર્થ સમજવો. કૌંસમાં છે સંકલ્પ રહિત, પછી ટાંચ છે. એ પ્રમાણે પોતાના પતિના દેહને જોઈ રાણી ચુડાલાએ પોતાના દેહનો ત્યાગ ન કરતા સત્વર વિચાર કર્યો કે જે શુદ્ધ ચૈતન્ય તત્વ સર્વમાં રહેલું છે તેમાં યોગ શક્તિ વડે પ્રવેશ કરી તે રાજાના દેહમાં પ્રાપ્ત થઈ. ઘણા લાંબા કાળ પછી જાગનારા એ રાજાને હમણાં જ હું જાગ્રત કરું. જો હું હમણાં તેને જાગ્રત નહીં કરું તો પણ તે ઘણે કાળે સત્વશેષ હોવાથી પોતાની મેળે જ જાગ્રત થશે. તો પછી હમણાં હું એકલી શા માટે રહું? તેથી તેને જાગ્રત કરી દઉં. એવો વિચાર કરી એ ચુડાલા રાણીએ ઇન્દ્રિયોના પાંજરારૂપ દેહનો ત્યાગ કરી રાજાના હૃદયમાં રહેનારા અનાદિ અને અનંત ચૈતન્ય તત્વમાં પ્રવેશ કર્યો. અમે વાંચીએ વાંચાય છે એટલે જ નથી. એવો વિચાર કરી એ ચુડાલા રાણીએ ઇન્દ્રિયોના પાંજરારૂપ દેહનો ત્યાગ કરી રાજાના હૃદયમાં રહેનારા અનાદિ અને અનંત ચૈતન્ય તત્વમાં પ્રવેશ કર્યો. એ રાજાના દેહમાં સત્વશેષ હોવાથી ચિદાભાસવાળી તેની બુદ્ધિને જાગ્રત થવાની સ્ફૂર્ણા આપી પાછો તેણે પક્ષીની જેમ પોતાના માળામાં પ્રવેશ કરે તેમ પોતાના દેહમાં પ્રવેશ કર્યો. પછી કુંભમુનિનો આકાર ધારણ કરી ત્યાંથી ઉઠી પાસેના પુષ્પવાળા સ્થળમાં તે બેઠી અને ભમરીઓના સમૂહના જેવા મધુર શબ્દ વડે તેણે સામગાન કરવા માંડ્યું. જેમ વસંત ઋતુમાં કમલીની ખીલી નીકળે તેમ રાજાના દેહમાં તે સામગાનના શબ્દ સાંભળી આવે છે ખદીરાદી વટી. ખદીરાદી વટી આવે છે. ખદીરાદી વટી ઝંડુની. ખદીરાદી અમને અનુકૂળ છે એ બરાબર છે. ખદીરાદી લાવવાની એ લાવી છે. એ તો અહીં મળતી હશે. હા, આજે જ લઈએ. ઝંડુ. હા, કંઠી વધારે ભારે હોય. પાછો તેણે પક્ષીની જેમ પોતાના માળામાં પ્રવેશ કરે તેમ પોતાના દેહમાં પ્રવેશ કર્યો. પછી કુંભમુનિનો આકાર ધારણ કરી ત્યાંથી ઉઠી પાસેના પુષ્પવાળા સ્થળમાં તે બેઠી અને ભમરીઓના સમૂહના જેવા મધુર શબ્દ વડે તેણે સામગાન કરવા માંડ્યું. જેમ વસંત ઋતુમાં કમલીની ખીલી નીકળે તેમ રાજાના દેહમાં તે સામગાનના શબ્દ સાંભળી રાજાની સત્વગુણવાળી બુદ્ધિ જાગ્રત થઈ ગઈ. અમે વાંચીએ છીએ. આનો નંબર 1085 જમણી બાજુ વચ્ચે. બરોબર સંભળાય બધાને એ રીતે માઇક હોવું જોઈએ. બરાબર છે માઇક બરાબર છે. ચુડાલા રાણીએ સંભળાય જ બરાબર. ઇન્દ્રિયોના પાંજરારૂપ દેહનો ત્યાગ કરી રાજાના હૃદયમાં રહેનારા અનાદિ અને અનંત ચૈતન્ય તત્વમાં પ્રવેશ કર્યો. સંભળાય જ બરાબર બધાને પાછળ. અનાદિ અને અનંત ચૈતન્ય તત્વમાં પ્રવેશ કર્યો. એ રાજાના દેહમાં સત્વશેષ હોવાથી ચિદાભાસવાળી તેની બુદ્ધિને જાગૃત થવાની સ્ફૂર્ણા આપી પાછો તેણે પક્ષીની જેમ પોતાના માળામાં પ્રવેશ કરે તેમ પોતાના દેહમાં પ્રવેશ કર્યો. પછી કુંભ મુનિનો આકાર ધારણ કરી ત્યાંથી ઉઠી પાસેના પુષ્પવાળા સ્થળ માટે બેઠી અને ભમરીઓના સમૂહના જેવા મધુર શબ્દ વડે તેણે સામગાન કરવા માંડ્યું.
જેમ વસંત ઋતુમાં કમલિની ખીલી નીકળે તેમ રાજાના દેહમાં તે સામગાનના શબ્દ સાંભળી રાજાની સત્વગુણવાળી બુદ્ધિ જાગૃત થઈ ગઈ. પોતાનું સત્વ જે સૂક્ષ્મ રૂપે હતું તે હવે પાછું ચારે બાજુ દેહમાં પ્રકટ રીતે ફેલાઈ જવાથી એ સિકિધ્વજ રાજાએ સૂર્ય જેમ કમલિનીને ખીલવે તેમ સમાધિ વડે મીચાઈ ગયેલા પોતાના નેત્રો પાછા ઉગાડ્યા અને કેમ જાણે દિવ્ય શરીરવાળો બીજો મૂર્તિમાન સામવેદ આવી ઊભો હોય તેમ સામનું ગાન કરનાર કુંભમુનિને પોતાની પાસે રહેલા તેણે જોયા. સંભળાય જ બરાબર બધાને? ઓહો, અમે ધન્ય છીએ કે કુંભમુનિ પોતાની મેળે જ ફરી પાછા અહીં પ્રાપ્ત થયા. એમ કહેતાં કહેતાં પોતાના કુંભમુનિને તેણે પુષ્પો અર્પ્યા. હે મહારાજ, અમે અમારા ભાગ્યોદયથી આપના પવિત્ર ચિત્તમાં સાંભળી આવ્યા જેથી આપ અહીં પધાર્યા. એ બહુ સારું થયું. અથવા હે પ્રિય દેવપુત્ર, ક્યાં મહાત્મા પુરુષો પ્રસન્ન નથી રહેતા? અમને પવિત્ર કરવા એ જ આપનું અહીં આવવાનું કારણ છે. અને જો તેમ ન હોય તો આપને અહીં પધારવું થવામાં બીજું શું કારણ છે? આપ તે કહો. કુંભમુનિ બોલ્યા, જ્યારથી તમને છોડીને હું સ્વર્ગમાં ગયો ત્યારથી જ મારું ચિત્ત તમારી પાસે આવવા ખેંચાતું હતું. તેથી હું સ્વર્ગ રમણીય છે છતાં પણ તેમાં નહીં રહેતા હમણાં તમારી પાસે જ રહીશ. હે પ્રિય રાજા, અનેક મનોહર પદાર્થોમાં પણ જે ચીજ વધારે પ્રિય હોય તે ઉદ્યોગ વડે જ પોતાની પાસે પ્રાપ્ત થાય છે. તમારા જેવો બીજો કોઈ મારો બંધુ, ભરોસાદાર, સુહૃદ, મિત્ર, સખા, વિશ્વાસપાત્ર કે શિષ્ય આ જગતમાં છે નહીં એમ હું માનું છું. સુહૃદ એટલે સ્વભાવથી જ હિત ઈચ્છનાર સુહૃદ અને સ્નેહ થયા પછી ઉપકાર કરનાર મિત્ર તથા સમાનપણાને લીધે જેની મૈત્રી બંધાય તે સખા કહેવાય છે. એવો આ શબ્દોમાં સૂક્ષ્મ ભેદ છે. સિકિધ્વજ રાજા બોલ્યો, અહો, આ મંદ્રાચળમાં અમારા પુણ્યરૂપી વૃક્ષો ફલિત થયા. કેમ કે આપ અસંગ છતાં અમારા સમાગમને ઈચ્છો છો. આ વન છે, આ વૃક્ષો છે અને આ હું આપનો ભાવિક સેવક છું. જો આપને સ્વર્ગ રૂચતું ન હોય તો અહીં મારી પાસે રહો. હે સુશીલ દેવપુત્ર, આપે ઉપદેશ દ્વારા આપેલી યોગની યુક્તિ વડે મને જેવી શાંતિ મળી છે તેવી શાંતિ હું ધારું છું કે સ્વર્ગમાં પણ ક્યાંથી મળે ન મળે. એ નિર્મળ પ્રકાશવાળી સ્થિતિમાં રહી આપ અહીં પૃથ્વી તળમાં કે સ્વર્ગમાં આપની મરજી પ્રમાણે વિહાર કરો. કુંભમુનિ બોલ્યા, તમે મહા આનંદરૂપ પરમપદમાં શું શાંતિ લીધી? આ ભેદમય દુઃખનો, ભેદ દ્રષ્ટિનો શું તમે ત્યાગ કર્યો? એ રાજા, ઉપરથી માત્ર મનોહર દેખાતા સંકલ્પો તરફની તમારી પ્રીતિ શું અત્યંત નિર્મળ થઈ ગઈ છે? ભોગો શું નિરસ લાગ્યા છે? હે ઉપાદેય, આ ત્યાગ કરવા લાયક છે અને આ ગ્રહણ કરવા લાયક છે એવી ભેદવાળી દશાને ઓળંગી શાંત થઈ રહેલું અને સમ વડે સમાન સ્થિતિવાળું થયેલું તમારું ચિત્ત તે દૈવ વંશથી આવી તો બહુ એકદમ બાઇન્ડિંગ એવું છે ને કે અક્ષર દબાય આવી પડે તે દશામાં ઉદ્વેગ વગરનું થઈ રહ્યું છે શું? સિકિધ્વજ બોલ્યો, એ મહારાજ, આપની કૃપાથી સર્વદ્રશ્ય જળ વર્ગને ઉલ્લંઘન બાઇન્ડિંગમાં શબ્દ દબાય છે. ઉલ્લંઘન કરી રહેલી ગતિ મેં જોઈ. હે મહારાજ, આપની કૃપાથી સર્વદ્રશ્ય જળ વર્ગને ઉલ્લંઘન કરી રહેલી ગતિ મેં જોઈ. હવે સંસારના સીમાડાનો અંત આવ્યો અને જે નિશ્ચય મેળવવાનો હતો તે મને મળી ગયો. આજે આયુષ્યને ઘણો લાંબો કાળ ચાલી ગયા પછી મેં ઘણા વખત સુધી 3 દિવસ પર્યંત નિર્વિકારપણાથી સમાધિ વડે શાંતિ મેળવી. જે મેળવવાનું હતું તે બધું મને મળી ચૂક્યું છે અને તૃપ્ત થઈ
હું ઘણા વખતથી સ્વરૂપમાં સ્થિતિ રાખી બેઠો છું. હવે બીજો કોઈ ઉપદેશ મને આપવો પડે તેમ નથી. હું સર્વત્ર અતિ તૃપ્ત છું અને કાંઈ તાપ ન લાગતા અતિ શીતળ થઈ રહ્યો છું. જે અજ્ઞાત જાણે વિનાનું હતું તે મેં જાણી લીધું. જે અપ્રાપ્ત હતું તે મને પ્રાપ્ત થયું અને જે ત્યાગ કરવાનું હતું તેનો મેં ત્યાગ કર્યો. સત્વ વાસનારહિત શુદ્ધ ચિત્ત પણ મારા પોતાના આત્માથી બાકી રહેલા પ્રારબ્ધ સુધી આભાસ રૂપે જુદું જણાય છે, પણ એ કાંઈ જુદું તત્વ નથી. હવે હું જન્મ મરણ આદિ સંસારના દુઃખ વગરનો અજ્ઞાન અને ભયથી રહિત વૈરાગ્યવાન પરમાનંદ રૂપી શાશ્વત ઉદયને પ્રાપ્ત થયેલો પરબ્રહ્મની પેઠે સર્વત્ર સમાન ચિત્તવાળો અને સર્વ પ્રકારે શાંત થઈને રહ્યો છું. હું જ સર્વરૂપ છું તથા સર્વ સંકલ્પોની કલ્પનાથી રહિત થઈ આકાશના કોષની પેઠે નિર્મળ અને સમાન રૂપે રહેલો છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો કુંભનું પુનરાગમન નામનો સર્ગ 103 વંચાય સંભળાય જ બરાબર? બધાને સંભળાય છે? પાછળ માઇક બરાબર છે? સર્ગ 104. આ 104મા સર્ગમાં રાજા સાથે ક્રીડા કરતા કુંભને સંભોગની ઈચ્છા થશે અને સ્વર્ગના મીસથી તે પોતાની પુરીમાં જશે તથા ઉદાસ થઈ ફરીને આવશે અને વર્ણન કરવામાં આવશે ચુડાલાને ભોગની ઈચ્છા. આ જે છે એ શિખિત વચ્ચે એની પરીક્ષા છે. ખરેખર ભોગની ઈચ્છા એવો અર્થ નથી લેવાનો, પણ કે આ એનાથી પર થઈ ગયો જ કે નહીં, ભોગ વાસનાથી પર થઈ ગયો જ કે નહીં અને પરબ્રહ્મ રહ્યો જ કે નહીં એક્ઝેક્ટ, એ પરીક્ષા છે. 3 પરીક્ષા છે. એમાં પહેલી પરીક્ષા છે. ખરેખર એમ કે ભોગની ઈચ્છા એવો અર્થ લેવાનો નથી, પણ શિખિદ્વજ આ બધા આ માયાના ભોગથી પર થયો જ કે નહીં અને કેવળ પરબ્રહ્મ રહ્યો જ કે નહીં, એમ પરીક્ષા છે. આ તો પ્રકાશથી જ ખબર પડે, તો એમનો વાંચી જાવ તો પછી ઊંધા અર્થો થાય. વશિષ્ઠ બોલ્યા, જાણવા લાયક પદાર્થ જેણે જાણી લીધો છે તેવા રાજા અને કુંભમુનિ પરસ્પર જ્ઞાન વડે વિચિત્ર પ્રકારની આત્મા સંબંધી કથાઓ કરતા 3 મુહૂર્ત પર્યંત વનમાં રહ્યા. પછી ત્યાંથી ઉઠી કોઈ શિખરમાં સરસ કમળવાળા તળાવમાં અને નંદનવનની પેઠે આનંદ ઉપજાવનાર તથા ફળફૂલ વગેરેથી રક્ષણ કરનાર મનોહર વનમાં તે બંને ફરતા હતા. એ પ્રમાણે તે બંને જીવનમુક્ત પુરુષને ઘટે તેમાં યોગ્ય આચરણનો અને તેવી જ કથાઓ વડે તે મોટા જંગલની અંદર 8 દિવસ સુધી અનેક વનના માર્ગો પર અને વનની ઝાડીઓમાં રખડતા હતા. પછી કુંભમુનિએ કહ્યું કે આપણે આ પર્વતની અંદરના કોઈ બીજા વનની અંદર જઈએ. આ વાતનો શિખિદ્વજ રાજાએ સ્વીકાર કર્યો અને બંને જણ ચાલ્યા. અનેક પ્રકારના વનો, મોટા જંગલો, પર્વતો, તળાવો, ઝાડીઓ, પર્વતના શિખરો, દુર્ગમ સ્થાનો, નદીઓ, દેશો, ગામડા, નગરો, ઝરણા, મનોહર શબ્દવાળા પર્વતો, બગીચાઓ અને તીર્થસ્થાનો એ સર્વમાં તેઓ વિચર્યા અને બંને સાથે રહી ચિત્તવૃત્તિ પણ બરાબર સમાન રાખી સરખા સ્નેહથી અને એક સરખા ઉત્સાહથી રહી પરસ્પર અનુભવની વાતો કરતા સદાકાળ રહેતા હતા. એ રામચંદ્રજી, તે બંને સાથે જ પિતૃઓની અને દેવતાઓની પૂજા કરી ભોજન કરતા હતા અને તપેલા દેશમાં તથા જળ વડે આર્દ્ર શીતળ દેશમાં તે બંનેની બુદ્ધિ સમાન જ રહેતી હતી. નીચે 104મા સર્ગની નીચે ફૂદડીનો અર્થ લખ્યો છે. આ 104મા સર્ગમાં રાજા સાથે ક્રીડા કરતા કુંભને સંભોગની ઈચ્છા થશે અને સ્વર્ગના મીસથી
કે પોતાની પુરીમાં જશે તથા ઉપદેશ થઈ ઉદાસ થઈ ફરી આવશે અને વર્ણન કરવામાં આવશે ને. એટલે આ સર્ગમાં શું છે એમ કીધું. હવે આગળ પરસ્પર મિત્ર બની ગયેલા, બરાબર, પરસ્પર મિત્ર બની ગયેલા સ્નેહાળ હૃદયવાળા એ બંને તમાલ વનના પ્રદેશોમાં અને મંદાર વૃક્ષોના વનોમાં બહુ સારી રીતે શોભતા હતા. હે રામચંદ્રજી, જેમ પવનનો સમૂહ મેરુ પર્વતને ઉખેડી નથી શકતો તેમાં ઘર છે અને આ ઘર નથી એવી મિથ્યા કલ્પના એ બંનેના મનને હરણ કરી શકતી ન હતી. કોઈ વખત ધૂળ વડે મલિન દેહવાળા, કોઈ વખત ચંદન વડે લેપાયેલા અંગવાળા, કોઈ વખત ભસ્મ વડે શોભાયમાન, કોઈ વખતે દિવ્ય વસ્ત્ર ધારણ કરનારા, કોઈ વખતે વિચિત્ર ભાત ભાતના વસ્ત્રો પહેરનારા, કોઈ વખત પાંદડાથી ઢંકાયેલા અને કોઈ વખત પુષ્પોથી શણગારેલા એ બંને દંપતીએ પરસ્પર મિત્રરૂપ થઈ જઈ ફરવા માંડ્યું. એ રીતે એ બંનેના સમાન ચિત્તવાળા અને વાસના વગરના થઈ રહેલા ચિત્તની ઉદારતા વડે કેટલાક દિવસો પસાર થતાં રાજા પણ કુંભમુનિના જેવો શોભવા લાગ્યો. પછી સિકિધ્વજ રાજાને દેવપુત્રના જેવો મનોહર શોભાવાળો જોઈ માણવતી ચુડાલાએ મનમાં વિચાર કર્યો કે આ પતિ સુશોભિત અંગવાળો અને ઉદાર દિલનો છે. આ વનભૂમિઓ પણ રમણીય છે. આવી સ્થિતિ અનાયાસે પ્રાપ્ત થઈ છે તેવી કોણ સ્ત્રી હોય કે જે આવા પ્રસંગમાં કામ વડે છેતરાય નહીં. જીવનમુક્ત બુદ્ધિવાળા છતાં જેઓ દૈવ્યથી જે આવી મળે તે ભોગને નથી ભોગવતા, તેઓની ફક્ત એક ભોગોની નિવૃત્તિના આગ્રહવાળી તુચ્છ મૂર્તા જ દેખાઈ રહે છે. સુશોભિત અંગવાળો અને ઉદાર દિલનો પોતાનો પતિ હોય, કાંઈ આધી માનસિક પીડા હોય નહીં તથા નવું યૌવનવાળું હોય, પુષ્પોના સમૂહવાળું લતા આદિ સ્થાનો ગૃહરૂપ હોય, તેમ છતાં જે સ્ત્રી પોતાના પતિમાં કામતર ન થાય તે ભરતા વડે ઉપભોગ નહીં પામવાથી તથા બીજા લોકનિંદા આદિ દોષોથી જીવતા છતાં અણાયેલી છે, મરી ગયા જેવી છે. પોતાનો પતિ સ્વાધીન હોવા છતાં પુષ્પોવાળી વનની લતાઓ રૂપી ઘરમાં જે દુઃખ રહિત થઈ રમે નહીં તે દુર્ભાગ્યવતી સ્ત્રી હણાયેલી છે. પોતાના રમણીય અને પ્રિય વિવાહિત પતિને નિર્જન એકાંત સ્થાનમાં મળ્યા છતાં જે સતી સ્ત્રી રમણ કરતી નથી તે દુર્ભાગ્યવાળી સ્ત્રીને ધિક્કાર છે. જાણવાનું જેણે જાણી લીધું છે તેવું પુરુષ પોતાને યથાપ્રાપ્ત અનિંદ્ય અને ઉદાર અર્થને આપનારા પોતાના ભોગનો ત્યાગ કરે તો તેથી તેણે શું વિશેષ કર્યું કહેવાય? કાંઈ નહીં. માટે હું પોતાની બુદ્ધિ વડે આ વનમાં કંઈક એવો પ્રપંચ રચું કે મને માન આપનારો મારો પતિ એ રાજા મારે વિશે રમે. આમ વિચાર કરી કોમના વેશને ધારણ કરનારી ચુડાલા રાણીએ જેમ મનની જાળીમાં રહેલી કોકિલા કહે તેમ રાજાને આ પ્રમાણે કહ્યું. કુંભમુનિ બોલ્યા, ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા પડવાનો આ મોટો દિવસ છે. આજે સ્વર્ગમાં મોટા સમારંભથી ઇન્દ્રની સભા ભરાય છે. ત્યાં મારે મારા પિતાજી નારદ મુનિની પાસે હાજર રહેવું જોઈએ, કેમ કે જેવો નિયમ આપણે માટે ઠારવામાં આવ્યો હોય તેનો કોઈ દિવસ ત્યાગ કરવો યોગ્ય નથી. તમારે અહીં વસંત હોવાથી નવીન પુષ્પોવાળી આ વનભૂમિમાં ક્રીડા કરતા અને મનમાં કોઈ પણ ઉદ્વેગ ન લાવતા મારા આવવાની સાયંકાળ પર્યંત વાટ જોવી. હું અવશ્ય સાયંકાળે સ્વર્ગમાંથી આકાશ માર્ગે અહીં આવી પહોંચીશ. કેમ કે સ્વર્ગના કરતાં પણ મને તમારો સંગ વધારે આનંદ આપનાર છે. એમ કહી પોતાના મિત્ર સિકિધ્વજ રાજાને સ્નેહથી જાણે પોતાની મૂર્તિમાન પ્રીતિને આપી જતો હોય તેમ મનોહર કલ્પવૃક્ષમાંથી થયેલી પુષ્પની માંજર તેણે આપી અને આપે પાછું તરત પધારવું એમ રાજા કહેતો હતો. તેટલામાં શરદ ઋતુના આરંભકાળમાં જળ વગરના વાદળાની પેઠે તે વનમાંથી આકાશ તરફ ઉડ્યા. આકાશમાં જતાં જેમ ઝાકળના વખતમાં થયેલો વરસાદ
ઝાકળને દૂર કરી દે તેમ વનના પવન વડે વેરાયેલી ફૂલની માળાનો તેમણે ત્યાગ કર્યો. જેમ મયુર આતુરતાથી સાવધાન રહી મેઘને જોયા કરે તેમ શિખીધ્વજે પોતાની જ્યાં સુધી દ્રષ્ટિ પહોંચી ત્યાં સુધી આતુરતાથી સ્વર્ગમાં જનારા એ કુંભમુનિને જોયા કર્યા. કેમ કે સારા પુરુષોની પ્રીતિ દુઃખ વડે છૂટી શકે તેવી હોય છે. શિખીધ્વજ રાજાની દ્રષ્ટિમાં મર્યાદાનો અંત આવી જતાં આકાશમાં તે રાણીએ કુંભમુનિનો વેશ છોડી દીધો અને જેમ ભમરીઓ શાંત થઈ જતાં જળની શોભા પોતાના સ્વાભાવિક રૂપમાં આવી રહે તેમ એ સુંદર રાણીએ પણ પોતાનું મૂળ ચુડાલાનું રૂપ ધારણ કર્યું. ધજાઓ ફરકતી હોવાથી ખીલેલી માંજરોવાળા મનોહર આકારના કલ્પવૃક્ષના જેવા દેખાતા અને સ્વર્ગના જેવા રમણીય પોતાના શહેરમાં તે આકાશ માર્ગથી આવે. જેમ ચૈત્ર માસની વસંત ઋતુની મહાશોભા સુશોભિત લતાવાળા વૃક્ષોમાં પ્રવેશ કરે તેમ એ રાણીએ અદ્રશ્ય રહી સ્ત્રીઓ વડે ઘેરાયેલા પોતાના અંતઃપુરમાં પ્રવેશ કર્યો અને ત્યાં સત્વર રાજકાર્યો તપાસી લઈ પાછી તે શિખીધ્વજ રાજાની પાસે ફળ અને પુષ્પની પેઠે આગળ પ્રમાણે આકાશ માર્ગે આવી પહોંચી. યૌવનવતીએ રાણીએ પોતાના ચિત્તમાં કાંઈ ખેદ નહીં લાવતા માત્ર ઉપરથી જ ઝાકળ વડે નિશ્ચેદ લાગતા ચંદ્રમાની પેઠે અને કરમાઈ ગયેલા કમળની પેઠે પોતાનું મુખ શ્યામ કાંતિવાળું ખેદ વડે ઝાંખું પડી ગયેલું કરી દીધું. એ દેવપુત્રને આવતા જોઈ શિખીધ્વજ રાજા ઊભો થયો અને તેનો એવો ઉદાસીન આકાર જોઈ રાજા પોતે પણ ઉદાસીન ચિત્તવાળો થઈ ગયો અને તેણે વિનયપૂર્વક કહ્યું, હે દેવપુત્ર, તમને નમસ્કાર છે. તમે ઉદાસ જેવા જણાવો છો. તમે કુંભમુનિ મહાજ્ઞાનવાન નારદ મુનિના પુત્ર છો. માટે મનમાં તાપને છોડી દો અને આ આસન ઉપર બેસો. જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે એવા જે મહાત્માઓ છે તેઓ સદા સ્વસ્થ રહી કમળો જેમ જળ વડે ભીના થતા નથી તેમ હર્ષશોક વડે થયેલી આ તો એકદમ વધારે ફિટ છે. આમ બાઇન્ડિંગ જુદી જુદી જાતની સ્થિતિને વશ થતા નથી. વશિષ્ઠ બોલ્યા. રાજાનું આ વચન સાંભળી આસન ઉપર બેસતા કુંભમુનિએ ખેદવાળી અને અશ્રુ વડે કંઠ રૂંધાઈ જવાથી ઢીલા પડી ગયેલા જૂના વાંસના શબ્દના જેવી ગળગળી વાણીથી કહ્યું કે જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી સમાન ચિત્ત રાખી હર્ષ શોકાદી વડે કાંઈ પણ વિકાર ન પામતા જેઓ કર્મેન્દ્રિયોથી યોગ્ય વ્યવહાર કરતા રહેતા નથી તેઓ તત્વજ્ઞ નથી, પણ દંભી હોવાથી શઠ જ છે. હે રાજા, જેઓ તત્વને ન જાણવાથી અજ્ઞાનમાં જ ડૂબેલા રહે છે તેઓ પોતાની બાળબુદ્ધિને લીધે જ સ્વભાવથી દેહને યોગ્ય ગ્રહણ કરાયેલી અવસ્થાઓથી ભયભીત થઈ નાશવા માંડે છે. જ્યાં સુધી તલ હોય ત્યાં સુધી તેમાં જેમ તેલ રહ્યું જ હોય છે તેમ જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી પ્રારબ્ધને યોગ્ય દશા પણ હોય જ છે. નીચે ખુદડી છે. અહીં કહેલી દશા ગીતામાં કહેલા કર્મને બતાવે છે. દેહની સાથે કર્મ જોડાયેલું જ છે એટલે તેનો ત્યાગ સંભવતો નથી, પરંતુ કર્મ અને દશામાં ફરક એટલો જ છે કે કર્મ સાથે પુરુષાર્થ રહેલો છે અને દશા સાથે પ્રાપ્ત રહેલું છે. એટલે ગીતા કર્મને પુરુષાર્થ બતાવે છે, જ્યારે ગ્રંથ નસીબ પ્રમાણે આવેલી દશાને ભોગવી લેવાનું સૂચવે છે. એટલે ખરેખર આ ગ્રંથ પણ એવું સૂચવતો નથી, પણ એમ કે ચુડાલા પરીક્ષા કરે છે એવો અર્થ લેવો પડે. પ્રારબ્ધ ભોગવી લેવું ભોગનું એવો અર્થ નથી, ગ્રંથનો પણ એવો અર્થ નથી. એટલે ટાંચમાં ભૂલ છે.
ટીકામાં ભૂલ છે. એમ એ કંઈ પ્રારબ્ધ ભોગવવાનો ગ્રંથ કહેતો નથી, પણ ચુડાલા પરીક્ષા કરે છે કે આનામાં આ ભોગની ભ્રાંતિ, ભોગ વાસનાની ભ્રાંતિથી રહિત અને પર છે કે નહીં, અને શુદ્ધ પરબ્રહ્મરૂપ રહેલો છે કે નહીં. એમ બે વાત કરી બરાબર. કર્મ પુરુષાર્થ માટે છે, પ્રારબ્ધમાં ભોગવવા માટે નથી. પુરુષાર્થથી પ્રારબ્ધનો ક્ષય કરવાનો છે અને પુરુષાર્થથી પરમપદ પ્રાપ્ત કરવાનું છે. એવો જ ગ્રંથમાં તો એવો જ અર્થ છે. અત્યારે તો ચુડાલા પરીક્ષા કરે છે, એવો ગ્રંથમાં અર્થ છે. એટલે એમને વાંચી જાય તો એમ માની લે કે પ્રારબ્ધ ભોગવવું જોઈએ. ખોટું છે, ટાંચ ખોટી છે. ટાંચ કહેવાય કે ટીકા કહેવાય? ટાંચ. બરાબર, આગે बढ़ेंगे. જે મનુષ્ય દેહ સંબંધી દશાને પ્રાપ્ત દેહ સંબંધી દશાને નથી પ્રાપ્ત થતો, તે તલવાર વડે આકાશને છેદી નાખે છે. મતલબ કે એને પોતાને પરીક્ષા કરવી છે એ પ્રમાણે સમજાવે છે. એટલે સાચું નથી, પરીક્ષા પૂરતું જ છે. આ એની લીલા છે, એની માયા છે. મતલબ કે દેહ રહે ત્યાં સુધી તે દશા નહીં ભોગવવાની વાત આકાશ કાપવા જેવી અસંભવિત જ છે. પરંતુ દેહ સંબંધી દશાઓનો એ જ સર્વોત્તમ ત્યાગ છે કે યોગને લીધે દેહ દશાને મિથ્યા સમજી તે તરફ ન જોતા ચિત્તની સમાનતા જ, નિર્વિકારતા જ રાખવી. બાકી કર્મેન્દ્રિયો તરફ ચિત્તની સ્થિતિ રાખી તેને હઠથી રોકી રાખવી એ દેહ દશા સંબંધી દુઃખોના ત્યાગનો ઉપાય નથી. હે પ્રિય રાજા, જ્ઞાની પુરુષે જ્યાં સુધી પોતાનો દેહ રહે ત્યાં સુધી એ દેહ સંબંધી દશાઓમાં પોતાની કર્મેન્દ્રિયો વડે સદાચાર અનુસાર વ્યવહાર કરતા રહેવું. બાકી મન આદિ જ્ઞાનેન્દ્રિયોથી કદી પણ હર્ષ શોક આદિ વિકારવાળ થઈ રહેવું નહીં. બ્રહ્માથી માંડી સર્વ ઉત્તમ ચિત્તવાળા જીવનમુક્ત પુરુષો પ્રારબ્ધ પ્રાપ્ત થતાં પ્રારબ્ધ પ્રાપ્ત દેહ સંબંધી અવસ્થાઓમાં જ રહે છે. કેમ કે દૈવનો એવો જ પ્રારબ્ધ ભોગ અવશ્ય ભોગવવાનો જ નિશ્ચય છે. અજ્ઞાની જીવો અને જ્ઞાની મહાત્માઓ સાથે જે કાંઈ અદ્રશ્ય વર્ગ રૂપે રહેલા છે તે સર્વ જેમ નદીનું જળ સમુદ્ર તરફ જ વળે તેમ દૈવ તરફ જ વળે છે. પ્રારબ્ધાનુકૂળ જ તેની પ્રવૃત્તિ થાય છે. જ્ઞાની પુરુષો બુદ્ધિ આદિને સમાન નિર્વિકાર રાખી પોતાનો દેહ હોય ત્યાં સુધી ચાલુ રહેનાર પ્રારબ્ધને ભોગવવા માટે જ કર્મેન્દ્રિયોનો વ્યવહાર ચાલુ રાખે છે અને તે રીતે બાકીનો સમય ગાળે છે. હે પ્રિય રાજા, અજ્ઞાની પુરુષો પ્રારબ્ધ પ્રમાણે દશા આવી પડતા હૃદયમાં ખેદ પામે છે. તેથી તેમને જે સુખ દુઃખ આવી પડે તેમાં આકુળ વ્યાકુળ થઈ હજારો દેહો ધારણ કરવામાં કારણ બને છે. તેથી તેમના નસીબ પણ તરે તરેના બદલાયા કરે છે. હે પ્રિય નરપતિ, અમુક પ્રાણી અમુક જન્મમાં અમુક પ્રકારે સુખમાં રહેવું અને અમુક પ્રકારે દુઃખી દશામાં રહેવું, એવું જે કાંઈ જીવોએ પોતાના કર્મો અનુસાર પોતપોતાના લલાટમાં લખાવેલું છે તે નસીબના નિર્માણને અનુસરીને જ વ્યવહાર કરવો પડે છે. એટલે અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, પરંતુ તે બંનેમાંથી કોઈ પણ નસીબને ઓળંગી શકતું નથી. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જીવનમુક્ત વ્યવહાર પ્રતિપાદન નામનો સર્ગ 104માં સમાસ. સર્ગ 105માં. આ 105મા સર્ગમાં કુંભ મુનિ પોતાને દુર્વાસા મુનિના શાપથી રાત્રે સ્ત્રીપણાની પ્રાપ્તિની વાત કહેશે. આ ઉપજાવી કાઢે